ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 18 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર મિત્રો ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમપી છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને તેની ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમો માટે NECA પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે મિત્રો. તો અમદાવાદ એરપોર્ટ, જેનું નામ છે મિત્રો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જેને મિત્રો કઈ કેટેગરીમાં મળ્યો છે તો NECA પુરસ્કાર મિત્રો એનાયત કરવામાં આવ્યો છે, જે ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે. ઓકે મિત્રો, તો ઇમ્પોર્ટન્ટ છે કયા ક્ષેત્રમાં મળ્યો છે, કોના દ્વારા આપવામાં આવ્યો છે. ઓકે મિત્રો, તો ગુજરાતના અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જેને આપણે SVPIને ઉર્જા કાર્યક્ષમતામાં મિત્રો નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અને નેશનલ એનર્જી કન્વર્ઝેશન ખાતે મિત્રો આ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફાઈડ ઓફ મેરિટમાં મિત્રો તેની જીત થઈ છે. અને આ હવાઈ મથકની આગવી ઓળખ બનાવી છે મિત્રો. અને મિત્રો આ દેશનું પ્રથમ હવાઈ મથક છે જેને મિત્રો જે NECA દ્વારા મિત્રો પુરસ્કાર આપવામાં આવ્યો છે મિત્રો. NECA એટલે નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ. તો મિત્રો યાદ રાખજો, ગુજરાતનો ક્વેશ્ચન છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું મિત્રો કે દર વર્ષે વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો મિત્રો 16 ડિસેમ્બરના દિવસે આપણે વિજય દિવસ ઉજવીએ છીએ. તો મિત્રો ઉજવવાનું કારણ શું છે તો મિત્રો કે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મિત્રો યુદ્ધ થયું હતું ત્યારે ભારતની આ જીત થઈ હતી, તેની યાદમાં મિત્રો 16 ડિસેમ્બરે મિત્રો વિજય દિવસ મનાવવામાં આવે છે મિત્રો. અને મિત્રો 93,000 પાકિસ્તાની જે સૈનિકો હતો મિત્રો તેમણે આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ એટલે મિત્રો તેમને તેમની હાર સ્વીકારી હતી અને ત્યારે મિત્રો બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. મિત્રો 1971માં યુદ્ધમાં ભારતના ફિલ્ડ માર્શલ કોણ હતું તો સેમ માણેકશા, અને પાકિસ્તાનના હતા મિત્રો AK નિયાઝી. તો મિત્રો યાદ રાખજો વિજય દિવસ ક્યારે મનાવે છે, શા માટે ઉજવવામાં આવે છે. ઓકે મિત્રો, આગળ વાત કરીશું તો હાલમાં કોને ગૂગલ ઇન્ડિયાના હેડ તરીકે નિયુક્ત કર્યા છે તો જે પ્રીતિ લોબાના છે મિત્રો, એમને જે ગૂગલ ઇન્ડિયા છે એના હેડ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. હાલમાં મધ્યપ્રદેશને હરાવીને કઈ ટીમ દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી લીધી છે મિત્રો? મુંબઈ દ્વારા. જે આ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રહીને એ આપણા ભારતની મિત્રો ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે મિત્રો. તે મિત્રો ફાઇનલમાં મધ્યપ્રદેશ અને મુંબઈ હતું, જેમાં મિત્રો મુંબઈની જીત થઈ છે. તો મુંબઈએ આ ટાઇટલ બીજી વાર જીત્યું છે મિત્રો. સૌથી વધુ ટાઇટલ રહ્યા ને તમિલનાડુ પાસે છે 3 ટાઇટલ, જેને અત્યાર સુધી 3 વખત ટાઇટલ જીત્યું છે મિત્રો. મધ્યપ્રદેશે રહ્યું ને એ 20 ઓવરમાં જેને 174 રન કર્યા હતા 8 વિકેટ ગુમાવીને. હા મિત્રો મુંબઈએ 17.5 ઓવરમાં મિત્રો 180 રન કરી દીધા અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું મિત્રો ટાઇટલ જીતી લીધું. તો મિત્રો મુંબઈ ટીમનો કપ્તાન કોણ હતું તો શ્રેયસ અય્યર, અને મધ્યપ્રદેશ ટીમનો કપ્તાન હતો રજત પાટીદાર. આ ઉપરાંત મિત્રો ICC મેન વર્લ્ડ કપ ભારતે જીત્યો, કોને હરાવીને? સાઉથ આફ્રિકાને. ICC વર્લ્ડ કપ વુમન એ કોને જીત્યો? ન્યૂઝીલેન્ડે જીત્યો, ત્યાં પણ મિત્રો સાઉથ આફ્રિકાની
હાર થઈ હતી. તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો અત્યારે હાલે આઈસીસીના નવા ચેરમેન કોણ છે? જય શાહ. અને મિત્રો બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ દેવજીત ચોકરિયા. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હાલમાં ઇન્ડિયાની મેરીટાઈમ હેરિટેજ કોન્ફરન્સની કેટલામી આવૃત્તિનું આયોજન થયું? મિત્રો આ પહેલી આવૃત્તિ હતી. 11 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2024ના રોજ જે બંદર, શિપિંગ અને જળ મંત્રાલય દ્વારા મિત્રો આ ભારતની મિત્રો દરિયાઈ વારસા અને વૈશ્વિક દરિયાઈ નેતાને ભાવિ ભૂમિકાની ઉજવણી કરવા હેતુથી મિત્રો આ જે કોન્ક્લેવ હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની થીમ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. શું એ? ગ્લોબલ મેરીટાઈમ ઇતિહાસમાં ભારતની સ્થિતિને સમજવા તરફ. એ મિત્રો એની થીમ છે. અને મિત્રો આમાં સહભાગી રાજ્યો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે સહભાગી રાજ્યો તમને પૂછી શકે. તો મિત્રો ગુજરાત, ગોવા, બિહાર, અરુણાચલ પ્રદેશ. ઓકે મિત્રો, આ એના સહભાગી રાજ્યો હતા. અને બીજા મિત્રો 11 દેશના મહાનુભાવોએ મિત્રો આ જે મેરીટાઈમ કોન્ક્લેવ હતી મિત્રો એમાં ભાગ લીધો હતો. હાલમાં વિરાસત સાડી ફેસ્ટિવલ 2024 ભારતના હાથથી વણાયેલી વારસાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? મિત્રો મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી છે મિત્રો. તો આ ઇવેન્ટ મિત્રો 15થી 28 ડિસેમ્બર 2024માં મિત્રો આનું આયોજન થશે. આ ઇવેન્ટનું આયોજન મિત્રો ભારતના કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. અને મિત્રો જે ટેક્સટાઇલ સેક્રેટરી દ્વારા મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે મિત્રો. આ આયોજન ક્યાં થશે? મુંબઈ. ઓકે મિત્રો, હાલમાં ભારતે પોતાની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંક કયા શહેરમાં શરૂઆત કરવામાં આવી છે મિત્રો? તો ચેન્નઈ ખાતે કરવામાં આવી છે મિત્રો. આ ક્વેશ્ચન મિત્રો આઈએમપી છે ક્લાસ 3ની એક્ઝામ માટે. હાલમાં આવેલા ટેસ્ટ એટલાસ 2024 પછી ટોચના ફૂડ સિટીઝમાં ભારતના કયા સિટીનો 5મો ક્રમે રહ્યું છે? તો મિત્રો મુંબઈ છે મિત્રો. એનું વડાપાવ જે મિત્રો જે ટેસ્ટ એટલાસ છે ને મિત્રો એનો એક કહેવાય ને કે ઇન્ડેક્સ બહાર પાડે. એમાં ટોપ જે સિટીઓ એની વખણાતી વસ્તુઓનો મિત્રો આ રિપોર્ટ છે. એમાં મિત્રો જે મુંબઈનું વડાપાવ છે ને એ મિત્રો 5મા ક્રમાંકે રહ્યું છે મિત્રો. તાજેતરમાં પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનનું નિધન થયું એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે મિત્રો? તો એક તબલા વાદક છે. શું છે? તબલા વાદક. અને મિત્રો આવનારી એક્ઝામમાં ઝાકીર હુસેન અને જે પુરુષોત્તમ ઉપાધ્યાય છે મિત્રો હાલમાં જ રિસન્ટમાં મિત્રો તેમનું નિધન થયું. તો એમના બેનો ગમે તે ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં આવી શકે છે મિત્રો. કારણ કે જે મિત્રો તબલા વાચક મિત્રો જે પુરુષોત્તમ ઉપાધ્યાય છે મિત્રો તે ગાયક સાથે સંકળાયેલા છે. અને તેમનો જન્મ રહ્યો ને એ ગુજરાતના ખેડા જિલ્લામાં થયેલો છે. એટલે ગુજરાત સાથે તે સંકળાયેલા વ્યક્તિ છે. એટલે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી માટે એ સાબિત થાય છે. અને આવનારી એક્ઝામમાં એમના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે. તો મિત્રો તેમનો જન્મ ક્યાં થયો હતો? તો 1951 મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ અલ્લા રખા તેમના પિતાનું નામ છે. તે પણ મિત્રો તબલાવાદક હતા. અને મિત્રો જે ઝાકીર હુસેન છે મિત્રો તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને ગ્રેમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા મિત્રો. અને તેમના દ્વારા મિત્રો તબલામાં ક્રાંતિ લાવ્યા છે અને વિશ્વમાં ભારતનું નામ મિત્રો રોશન કર્યું છે. મેયોટમાં વિનાશ સર્જનાર અને મોઝામ્બિકમાં જે લેન્ડફોલ કરનાર ચક્રવાતનું નામ શું છે મિત્રો? તો ચીડો ચક્રવાત છે મિત્રો. જેને જે મેયોટ જે ટાપુ છે મિત્રો હિન્દ મહાસાગરનો અને જે મોઝામ્બિક છે મિત્રો ત્યાં લેન્ડફોલ થયો છે. આ ચક્રવાતે મિત્રો બહુ તબાહી સર્જી છે. એટલે મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે કયો દેશ ગ્રીન સ્ટીલ ધોરણોને વ્યાખ્યાયિત કરનાર અને સ્ટાર રેટિંગ સિસ્ટમ શરૂ કરનાર પ્રથમ બન્યો છે? એ મિત્રો ભારત. કયો દેશ? તો ભારત.
તો ભારત મિત્રો ગ્રીન સ્ટીલ ધોરણોનો વ્યાખ્યાયિત કરનાર પ્રથમ દેશ બન્યો છે અને જે મિત્રો સ્ટીલનું ટન દીઠ 2.2 ટન કાર્બન ડાયોક્સાઇડની ઉત્સર્જનને મર્યાદા નક્કી કરે છે મિત્રો. તો મિત્રો ભારત પ્રથમ દેશ બની ગયો છે. ડેઝર્ટ નાઇટ એર કોમ્બેટ કવાયત કયા દેશે એ ભાગ લીધો હતો મિત્રો? તો મિત્રો આ કવાયત મિત્રો ત્રિપક્ષીય કવાયત છે. ત્રિપક્ષીય કવાયત છે મિત્રો, જેમાં ભારત, ફ્રાન્સ અને યુએઈ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો. તો ડેઝર્ટ નાઇટ એર કોમ્બેટ કવાયત એ મિત્રો અરબી સમુદ્ર ઉપર ભારત, ફ્રાન્સ અને યુએઈ દ્વારા મિત્રો આ કવાયત હાથ ધરવામાં આવે છે. 3 દેશો સામેલ થાય છે. આ કવાયતમાં મિત્રો આંતર કાર્યક્ષમતા અને અદ્યતન જે લડાયક કૌશલ્ય વધારવાનો હેતુ છે મિત્રો આ જે કવાયતનો. તેમાં સુખોઈ 30 MKI અને રાફેલ જેવા વિમાનો મિત્રો ભાગ લીધો હતો અને આ ત્રિપક્ષીય કવાયત 2022ના ત્રિપક્ષીય રોડમેપ ઉપર આધારિત છે મિત્રો. અને આ જે છે મિત્રો એનો ઉદ્દેશ શું છે તો કે ટેકનોલોજી અને જે ઉર્જા ક્ષેત્ર ત્રણેય રાષ્ટ્રો વચ્ચે સહયોગ પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત મિત્રો તેમના વધતા સંરક્ષણ સંબંધો અને જે ઇન્ડો પેસિફિક અને જે પર્શિયન ગલ્ફ પ્રદેશો છે મિત્રો એ જે છે એ પ્રદેશને મિત્રો મજબૂતાઈ વધારવાનો છે મિત્રો. તો ઉદ્દેશ પણ આપણી માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે, કારણ કે મિત્રો STI જેવી એક્ઝામમાં મિત્રો તે વિધાનોમાં પ્રશ્નો મૂકી શકે છે. તાજેતરમાં શરૂ કરાયેલ જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો મિત્રો તેમનો પ્રાથમિક ઉદ્દેશ છે તો કે આંતરદેશીય જળમાર્ગના કાર્ગોને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે આંતરરાષ્ટ્રીય જે જળમાર્ગો છે મિત્રો એમાં જે કાર્ગો હોય છે મિત્રો, કાર્ગો વાહન મિત્રો એને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો. તો મિત્રો કે જલવાહક યોજના ગંગા, બ્રહ્મપુત્ર અને બરાક જેવી મોટી નદીઓ ઉપર લાંબા અંતરના જે કાર્ગો પરિવહનો જે વાહનો છે મિત્રો એને પ્રોત્સાહન આપવા માટે શરૂઆત કરવામાં આવી છે. અને આ યોજનાનો ખાસ કરીને કાર્ગો માલિકોને લક્ષ્યાંત કરે છે અને 300 કિમીથી વધુ અંતરના જે જળમાર્ગો છે મિત્રો તેનો ઉપયોગ કરી માલનું પરિવહન કરવાના હેતુથી આ યોજનાને મિત્રો એક કહેવાના કે આધાર રાખવામાં આવ્યો છે. અને લોન્ચ કરાયેલા ભાગરૂપે જે મિત્રો સોનેવાલે કલકત્તાથી મિત્રો GR જેમની 3 કાર્ગો જહાનો અને 2 બોર્જ ફ્લેગ ઓફ કર્યું છે મિત્રો. અને જે રાષ્ટ્રીય જળમાર્ગ 1 અને રાષ્ટ્રીય જળમાર્ગ 2 જે સેવાઓ મિત્રો શરૂ કરવામાં આવી છે. તો મિત્રો પહેલી વાત કરીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 અને 2 શું હોય. તો મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે મિત્રો ગંગાથી મિત્રો જે હલ્દિયા મિત્રો છે. તો મિત્રો એટલે મિત્રો જે આ જે રાષ્ટ્રીય જળમાર્ગ છે ને એ ગંગા નદી ઉપર છે. એમાં હલ્દિયાથી મિત્રો અલ્હાબાદ એટલે મિત્રો પ્રયાગરાજ. કયું? એક જ મિનિટ. તો મિત્રો મોબાઈલનો થોડોક લખવાનો પ્રોબ્લેમ છે એટલે માફી માગું. પણ મિત્રો તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 મિત્રો. તો મિત્રો ક્યાં હે? પહેલાં તો ગંગા નદી. ઓકે મિત્રો, કઈ? ગંગા નદી. ઓકે મિત્રો. તો મિત્રો જે હલ્દિયા है હલ્દિયાથી પ્રયાગરાજ અથવા અલ્હાબાદ. આ મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 1 રહ્યો ને એ ટોટલ 1620 કિમી અંતર ધરાવે. કેટલું? 1620 કિમી અંતર. અને બીજો રાષ્ટ્રીય જળમાર્ગ 2. કયો? રાષ્ટ્રીય જળમાર્ગ 2 જે મિત્રો બ્રહ્મપુત્ર નદી ઉપર છે. કઈ? બ્રહ્મપુત્ર નદી ઉપર. આ મિત્રો જે બુરીથી નાદિયા આ જળમાર્ગ છે ને મિત્રો 891 કિમી લાંબો છે. તો મિત્રો આ જે 2 જળમાર્ગ છે ને મિત્રો એમાં મિત્રો આ કાર્ગો વાહન પરિવહન સેવા શરૂઆત કરવામાં આવી છે મિત્રો. એટલે ખાસ કરીને મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી એક્ઝામ માટે. ઓકે મિત્રો.
તો મિત્રો કયા દેશે ડાર્ક ઈગલ લોંગ રેન્જ હાઇપરસોનિક વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો મિત્રો યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા દ્વારા. યુનાઇટેડ સ્ટેટ મિત્રો સૈન્યએ ફ્લોરિડામાં કેપ કેનવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન ખાતે મિત્રો ડાર્ક ઈગલ તરીકે ઓળખાતી મિત્રો જે લોંગ રેન્જ હાઇપરસોનિક હથિયારનું મિત્રો તેમને સફળપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને મિત્રો આ જે મિસાઇલ છે મિત્રો 3800 માઇલ પ્રતિ કલાક છે, જે મિત્રો અવાજની ગતિ છે ને એના કરતાં પણ 5 ગણી એ મિત્રો. તો યાદ રાખજો, જે ડાર્ક ઈગલ મિત્રો છે જે હાઇપરસોનિક હથિયાર મિત્રો કોના દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો અમેરિકા દ્વારા. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે મિખેલ કાવેલાસવિલી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો અર્મેનિયાના. ઓકે મિત્રો, કયા દેશના? અર્મેનિયાના. તો મિત્રો આવા જ કરંટ અફેર માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને મિત્રો આ કરંટ અફેરનો લાભ લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.